મિત્રો નમસ્કાર, હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજકાલ રોગેષ્ઠ માણસો તો આપણે જોઈએ છીએ, રોગ પણ એટલા જ વધ્યા છે, પરંતુ મોટા રોગ ખૂબ વધ્યા છે. એમાંનો એક છે કિડનીનું ખરાબ થવું. કિડની બરાબર કામ ન કરે, કિડની ઉપર સોજો આવવો, કિડની કાર્યરત ન રહેવી, આ બધું મોસ્ટલી હવે વધારે પડતું થતું જાય છે. એનું મુખ્ય કારણ તો અનિયમિત ખાનપાન, અનિયમિત વિહાર અને અનિયમિત ઊંઘ, આ ત્રણ પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. મિત્રો, કિડની છે ને એ આપણી ગળણી છે, ગાળણ યંત્ર છે મોટામાં. શરીરને શુદ્ધ અવસ્થાની અંદર બ્લડને પહોંચાડે છે, ક્ષારને દૂર કરે છે, ટોક્સિન્સને બધા દૂર કરે છે અને પેશાબ માર્ગે જતા રહે છે. આટલું બધું કાર્ય જીવન પર્યંત કરે છે અને એની જાળવણી માટે આપણે કશું કરતા નથી. હવે તો આયુર્વેદના આચાર્યોએ હજારો વર્ષ પહેલા કિડની માટે ઘણા બધા ઔષધો આપ્યા છે અને ઘણું બધું એમાં લખાણ છે. તો ચાલો આયુર્વેદ એના માટે શું કહે છે કે જ્યારે કિડની ખરાબ થાય છે ત્યારે એના લક્ષણો શું હોય છે, એનો ઉપચાર શું હોય છે અને આધુનિક મેડિકલ સાયન્સ એના માટે શું કહે છે. મિત્રો, જ્યારે કિડની ખરાબ થાય છે ત્યારે એના લક્ષણો આપોઆપ શરીર ઉપર આવે છે. એનું સર્વપ્રથમ તો લક્ષણ એ છે કે શરીરના નીચેના ભાગમાં પગ ઉપર સોજા આવવા. સોજા રાત્રિ દરમિયાન એ ઉતરી જતા હોય છે. અને બીજું લક્ષણ એક મોટામાં મોટું એ છે કે આંખની નીચે સોજા આવવા. એ સોજા પરમેનન્ટ રહેતા હોય છે, એ ઉતરતા નથી. અને બીજું એ છે લક્ષણ કે જ્યારે પેશાબ કરવા દર્દી જાય છે ત્યારે પેશાબ ઘણી વખત ડોળો આવે છે, ઘણી વખત એકદમ પીળો આવે છે અને ઘણી વખત સફેદ પણ આવે છે, પણ એનું પ્રમાણ એ ધીમું હોય છે. એમાં જોરથી પેશાબ આવતો નથી, એની ફ્રીક્વન્સી છે એ ધીમી પડી જાય છે. મિત્રો, ત્રીજું મહત્વનું એક લક્ષણ છે કે અનિયમિતતા આવી જાય છે, ઊંઘ પણ ઓછી થઈ જાય છે અને ઘણી વખત દર્દીને એનેમિયા પણ થઈ જાય છે, હિમોગ્લોબિન ઘટી જાય છે. એ તો ત્રીજું કારણ. ચોથું કારણ એ છે કે એવા દર્દીને કોન્સ્ટિપેશન પણ થાય છે. વધારે જોર કરવા જાય તો વિશેષ પ્રમાણમાં સોજા આવે છે. મિત્રો, ઘણા બધા લક્ષણો એ કિડનીજન્ય બીમારીના આવે છે અને કિડનીજન્ય બીમારીની અંદર ખાસ તો હાર્ડ કળતર એટલે ક્રોનિક ફીવર, શરીર તપતું રહેતું હોય છે. ઘણી વખત દર્દીઓ એ માનસિક રીતે પણ પડી ભાગતા હોય છે. અને ખાસ તો એ છે કે જ્યારે બ્લડ એ વિષાક્તતાથી ભરપૂર હોય, એટલે ટોક્સિન્સથી ભરપૂર હોય, ટોક્સિન છૂટા પડતા નથી, ત્યારે આખા શરીરની અંદર એની અસર આવે છે. સોજા આખા શરીરે વ્યાપ્ત થાય છે, પેટ ઉપર પણ સોજા આવે છે. તો મિત્રો, ઘણા બધા લક્ષણો છે. આ લક્ષણોને દૂર કરવા માટે આયુર્વેદ પાસે ઘણી બધી ઔષધિઓ છે. તો મિત્રો, એક તો વાત ચોક્કસ કે જ્યારે કિડની ખરાબ થાય છે ત્યારે પાણી એકદમ ઓછું પીવું જોઈએ. એનું એક પ્રકારનું લેવલ છે જેને આપણે ક્રિએટિનિન કહીએ છીએ, સિરમ ક્રિએટિનિન. એ જ્યારે એના પ્રમાણ કરતા વધતું હોય ત્યારે આ બધી પરેજી રાખવી ખાસ જરૂર છે. અને મિત્રો, કિડનીને ખરાબ ન થવા દેવા માટે પાણી પણ ખૂબ પીવું જોઈએ. બંને વિરોધાભાસ વાત છે. તો જ્યારે પાણી આપણે પુષ્કળ પીતા હોય અને કિડનીમાં કાંઈ તકલીફ ન હોય તો કિડની બહુ સ્વસ્થ રહે છે. પરંતુ જેવી કિડની બીમાર પડે એવું પાણીનું જે પ્રમાણ છે એ એકદમ ઘટાડી દેવું પડે, કારણ કે કિડનીને આરામ આપવો. તો મિત્રો,
કિડનીજન્ય ઘણા બધા રોગો છે. એની અંદર તમે જુઓ છો કે એક ફોતરી વાળી આખી એક પદ્ધતિ હોય છે જેને આપણે નેફ્રોન કહીએ છીએ, અને એના ઉપર જ્યારે સોજો આવે છે ત્યારે નેફ્રાઇટિસ કહેવામાં આવે છે. મિત્રો, સંતરાની અંદર, મોસંબીની અંદર જ્યારે તમે રસ કાઢી લો ત્યારે એક પ્રકારની જાળી હોય છે, અને એવી જ જાળી આ કિડનીના નેફ્રોન હોય છે, નેફ્રોન સેલ કહેવામાં આવે છે. મિત્રો, એનું ખાસ મહત્વ છે. એની અંદર જ્યારે ક્ષારીય તત્વો ખૂબ ભરાઈ જાય ત્યારે ધીમે ધીમે એની અંદર સોજો આવે છે, અને ત્યાર પછી ઘણી બધી ઉપાધિ થાય છે. તો મિત્રો, કિડનીજન્ય રોગોને નાથવા માટે આયુર્વેદની અંદર પ્રભાવી ઔષધો છે. એમાંનું એક સામાન્ય સાદું એ છે ગોખરું. જે વ્યક્તિને આ તકલીફ થઈ હોય એને ગોખરું છે એ હંમેશને માટે સવાર સાંજ 1-1 ચમચી સહેજ સતપ પાણી સાથે લેવાથી ઘણી બધી રાહત થાય છે. અને ઘણી વખત તો અમે ગોખરુને 24 કલાક પાણી સાથે આપીએ છીએ. સવારની અંદર 1 લીટર પાણીમાં અથવા તો 2 લીટર પાણીની અંદર 2 ચમચી જેટલો પાવડર નાખી એને ઉકાળી અને ઠરી જાય ત્યારે એને ગાળી અને આખા દિવસમાં જ્યારે જરૂર પડે ત્યારે ઘૂંટડે આ પાણી પીવાનું કીધું છે. 1 મહિનો કે 2 મહિનો અમે પ્રયોગ કરાવીએ છીએ, અને એનાથી કિડનીજન્ય મોટાભાગના રોગો છે એ નાશ પામે છે, અને કિડની ધીમે ધીમે એના ફેજ ઉપર આવે છે. મિત્રો, જો ભસ્મની દ્રષ્ટિએ જોઈએ, જ્યાં લોકો સ્વીકારતા નથી મેડિકલ સાયન્સમાં, તો એની અંદર તો આયુર્વેદ માતબર કામ આપે છે. એવી 2 ઔષધિઓ છે, એક છે ચંદ્રપ્રભાવટી, એક છે કોક્ષુરાદી ગુગળ, આરોગ્યવર્ધિની. આ બધી દવાઓ જે છે એ 2 ગોળી સવારે અને 2 ગોળી સાંજે આપવામાં આવે તો કિડનીજન્ય મોટાભાગના રોગો નાશ પામે છે. ભસ્મો કિડનીને તાકાત આપે છે, પણ એ ભસ્મો એકદમ શુદ્ધ સ્વરૂપે હોવું જોઈએ. જાણીતી કંપનીઓ જ્યારે બનાવે છે એમાં કાચી ભસ્મનો ક્યારે ઉપયોગ ન થતો હોય તો એ દવાઓ શ્રેષ્ઠ છે. એલોપેથીના ઇન્જેક્શનો કરતા, એલોપેથીની ટેબ્લેટ્સ કરતા, અને એલોપેથીના કોઈ પણ પ્રવાહી કરતા ચંદ્રપ્રભાવટી એ હજારો ગણું કામ આપે છે. એ તો ચંદ્રપ્રભાવટી નામ એવા જ ગુણ ધરાવે છે, અને કિડની માટે તો ખાસ એ ઉપયોગી છે. અને સાથે જેને ડાયાબિટીસ હોય એના માટે તો અપ્રતિમ કામ કરે છે. ઘણા બધા યોગો એવા છે, ગુક્ષુરાદી ગુગળ પણ એવું જ કામ કરે છે, વરુણાદી ક્વાથ પણ એવું જ કામ કરે છે. મિત્રો, કિડનીને સ્વસ્થ રાખવા માટે પાણી પીવું એ સમજી વિચારીને પીવું પડે, ફળ ફળાદી પણ સમજી વિચારીને લેવા પડે. પણ કિડનીના દર્દીએ જ્યારે કિડની એની અવસ્થા ખરાબ હોય ત્યારે ક્યારેક ક્ષારીયુક્ત કોઈ પદાર્થ, કોઈ ફ્રૂટ, કોઈ પણ બાબતની ક્રિયા એવી ન કરવી કે એવું ન ખાવું પડે જેનાથી તમારા શરીરમાં ક્ષાર વધે. બોડીને આલ્કલાઇન રાખવું પડે, તો જ કિડની છે એ સ્વસ્થતાને પામે છે. ઘણા બધા દર્દીઓ મારી પાસે આવે છે અને સાજા થઈને જાય છે. મિત્રો, આ કિડનીજન્ય જે બીમારી છે એ એટલા પ્રમાણમાં ઘાતક નથી. શરૂઆતના સ્ટેજની અંદર જો આયુર્વેદ અપનાવો તો એનું ખૂબ સરસ પરિણામ મળે છે. ઓમ શાંતિ, જય ગન્નાથ.